નમઃ શિવાય. શ્રી શિવ મહાપુરાણ શતરુદ્ર સંહિતા. વંદે મહાનંદમનંતલીલમ મહેશ્વરમ સર્વવિભુમ મહાંતમ ગૌરીપ્રિયં કાર્તિકવિઘ્નરાજ સમુદ્ભવં શંકરમાદિદેવમ. આદિદેવ શ્રી શંકરને હું વંદન કરું છું. જે દેવ મહા આનંદ સ્વરૂપ છે, અનંત લીલા કરવા વાળા છે, મહાન ઈશ્વર છે, સર્વના વિભુ છે, પાર્વતીને પ્રિય છે, કાર્તિકેય અને ગણપતિના પિતા છે, એવા ભગવાન સદાશિવના ઉત્તમ ચરિત્રની કથા હવે ત્રીજી સંહિતા શરૂ થાય છે. શિવજીના 5 સ્વરૂપ છે. નંદીશ્વર કહે છે કે હે મુનિ સનત કુમાર, દરેક કલ્પના સમયે શિવજીના અસંખ્ય અવતારો થયા છે. એમાં 5 મુખ્ય અવતારો છે. દરેક કલ્પમાં બ્રહ્માજીએ નોખા સ્વરૂપે બેસી અને પરબ્રહ્મનું ધ્યાન કરતા, ત્યારે શિવજી નોખા સ્વરૂપે તેમને આવી અને દર્શન આપે છે. પરબ્રહ્મ શિવના 5 અવતાર જુદા જુદા કલ્પમાં આવી રીતે થયા. એ 5 મૂર્તિઓ વિશ્વમાં પ્રખ્યાત છે. એમાં ઈશાન સર્વથી મોટા કહેવાય છે. એ પ્રકૃતિથી ઉપર અધિકાર ભોગવે છે. તત્પુરુષ બીજો અવતાર, ગુણાશ્રય અને ભોગ્ય એવા આત્મા ઉપર અધિકાર ચલાવે છે. ત્રીજો અઘોર અવતાર છે. એ અંતઃકરણ મારીએ છે અને બુદ્ધિ તત્વ એને કહેવાય છે. વામદેવ નામનો ચોથો અવતાર અહંકાર ઉપર રહીને ઘણું કાર્ય કરે છે. શિવનું જે ઈશાન સ્વરૂપ છે ને, એ શ્રોતેન્દ્રિય, વાણી અને આકાશના નિયંતા છે. તત્પુરુષ સ્વરૂપ એ ત્વચા, સ્પર્શ અને વાયુના ઈશ્વર છે. અઘોર સ્વરૂપ છે એ શરીરનું, રૂપનું, અગ્નિનું આશ્રય સ્થાન છે. વામદેવ સ્વરૂપ છે એ જીભ, રસ અને જળના ઈશ્વર છે. અને સદ્યોજાત સ્વરૂપ છે એ ધ્રાણ, ગંધ અને પૃથ્વીના અધિષ્ઠાન સ્વરૂપ છે. જે લોકોએ કલ્યાણની ઈચ્છા કરવી હોય, ઈચ્છા કલ્યાણની રાખવી હોય, એણે આ 5 સ્વરૂપોને કાળજીપૂર્વક વંદન કરી અને ઈચ્છિત ફળ માટે આ પંચવક્ત્ર સ્વરૂપનું નિત્ય સ્મરણ કરવાનું. ઓમ સત્યોજાતમ પ્રપદ્યામિ સત્યોજાતાય વૈ નમો નમઃ. ભવે ભવે નાતિ ભાવે ભવસ્વામ ભવોદ્ભવાય નમઃ. ઓમ વામદેવાય નમઃ. જ્યેષ્ઠાય નમઃ. શ્રેષ્ઠાય નમઃ. રુદ્રાય નમઃ. કાલાય નમઃ. કલવિકર્ણાય નમો. બલવિકર્ણાય નમો. બલાય નમો. બલપ્રમથનાથાય નમઃ. સર્વભૂતદમનાય નમો. મનોન્મનાય નમઃ. અઘોરેભ્યોऽથ ઘોરેભ્યો ઘોર ઘોરતરેભ્ય સર્વેભ્યઃ સર્વેભ્યો નમસ્તે અસ્તુ રુદ્રરૂપેભ્યઃ
તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહિ તન્નો રુદ્ર પ્રચોદયાત. ઈશાનઃ સર્વવિદ્યાનામ ઈશ્વરઃ સર્વભૂતાનાં બ્રહ્માધિપતિ બ્રહ્મણો અધિપતિર્બ્રહ્મા શિવો મે અસ્તુ સદા શિવોહમ. શિવજીની 8 મૂર્તિઓ છે. આ જગતની સૃષ્ટિ એ શિવજીનું જ સ્વરૂપ છે. જેમ સૂતરના તાતણાથી બધા મણકાઓ ભેગા થાય, મણકાને તાંતણામાં પોરવે, દોરીમાં પોરવે એટલે માળા બને, એમ શિવની 8 મૂર્તિઓ સમસ્ત જગતની અંદર છે. એ મૂર્તિમાં જ આખું જગત બંધાઈ ગયેલું છે. વિદ્વાનો એને સર્વ, ભવ, રુદ્ર, ઉગ્ર, ભીમ, પશુપતિ, ઈશાન અને મહાદેવ એવા નામ આપ્યા છે. જગતની સૃષ્ટિમાં શિવ 8 તત્વો રૂપે રહેલા છે. એને આપણે પ્રકૃતિ કહીશ. પૃથ્વી, જળ, પાણી, પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, આકાશ, આત્મા, સૂર્ય અને ચંદ્ર. આવી રીતે શિવ બધી જગ્યાએ રહેલા છે. આમાં આત્મા રૂપે રહેલા 8 સ્વરૂપમાં ભગવાન શિવ રહેલા છે. જેમ છોડના મૂળમાં જળ સિંચન કરો તો બધી શાખાઓમાં પાણી પહોંચે, શાખાઓ ખીલી ઉઠે, એવી રીતે શિવનું પૂજન કરો તો જગતના બધાય અંગો પુષ્ટ બને છે. પુત્ર પૌત્રને પ્રસન્ન કરવાથી પિતા રાજી થાય, એમ જગતના બધાય તત્વોને પુષ્ટ કરવા માટે જગત પિતા શિવની પૂજા કરવી. સદાશિવનું સર્વ નામનું પૃથ્વીમય સ્વરૂપ સ્થાવર જંગમ જગતને ધારણ કરે છે. જગતનું ઉત્તમ જીવન જળ છે. એને શિવનું ભવ સ્વરૂપ કીધું છે. પાણી ન હોય તો જીવન ન રહે. એટલે એ જળ સ્વરૂપ છે એ શિવનું ભવ સ્વરૂપ કીધું છે. શિવનું રુદ્ર સ્વરૂપ છે એ અગ્નિ રૂપે સમસ્ત જગતનું પોષણ કરે છે. જગતનું પોષણ થાય અગ્નિથી. વાયુમય સ્વરૂપથી જગત ગતિમાન થાય છે. એને શિવનું ઉગ્ર સ્વરૂપ કીધું છે. શિવના આકાશમય સ્વરૂપ વડે બધે અવકાશ પ્રાપ્ત થાય છે. એ વ્યાપક સ્વરૂપ ભીમ નામે ઓળખાય છે. સર્વ શરીરની અંદર જે સ્વરૂપે શિવ વિરાજિત થયા છે, વ્યાપી રહેલા છે, એ શરીર પશુરૂપી જીવોનું આશ્રય સ્થાન છે. એમાંથી મુક્ત કરનાર ભગવાન શિવ પશુપતિ છે. જગતને પ્રકાશમાન કરનાર સૂર્ય સ્વરૂપે શિવનું ઈશાન સ્વરૂપ આકાશમાં ફરે છે. છેલ્લે જે અમૃતમય કિરણોથી જગતને વ્યાપ્ત કરે છે, તૃપ્ત કરે છે, એ શિવનું મહાદેવ સ્વરૂપ છે એમ જાણવું. એટલે શિવની પૂજા કરવાથી બધાય જગતના જેટલા શિવના સ્વરૂપ છે ને એ બધાય પુષ્ટ થઈ જાય છે. ત્યાર પછી શિવનો અર્ધનારીશ્વર અવતાર બતાવ્યો છે.
સનતકુમારો વગેરે ચારેય ભાઈ બ્રહ્માજીના માનસ પુત્ર હતા. બ્રહ્મા માનસી સૃષ્ટિમાં માત્ર પુત્રો જ સર્જી શકતા હતા, એટલે સૃષ્ટિનો વિસ્તાર થતો નહોતો. બ્રહ્માજી ચિંતા કરે છે. ત્યારે ભગવાન શિવની કૃપાથી એમને મૈથુની સૃષ્ટિ ઉત્પન્ન કરવાનું વરદાન મળ્યું. નંદીશ્વર કહે છે કે જ્યારે બ્રહ્માજી વ્યાકુળ બન્યા ત્યારે આકાશવાણી સંભળાણી કે તમે સ્ત્રી પુરુષના જોડકાથી ઉત્પન્ન થતી સૃષ્ટિની રચના કરો. આકાશવાણી સાંભળીને બ્રહ્માજી વિચાર કરે છે કે પરમેશ્વરની સ્ત્રીઓનું કુળ હજી તો ઉત્પન્ન થયું નથી. પુરુષથી માત્ર પુરુષ જ ઉત્પન્ન થયા છે. એ મહાપુરુષ શિવની પ્રકૃતિ સ્વરૂપા શિવાદેવીની કૃપા થાય તો સ્ત્રીઓનું કુળ ઉત્પન્ન થાય અને પછી સ્ત્રી પુરુષના જોડકા વડે મૈથુની સૃષ્ટિનું સર્જન થાય. આમ વિચારીને એને તપ શરૂ કર્યું. શિવા સહિત શિવનું ધ્યાન કરે છે. લાંબો કાળ સુધી તપ કર્યું. પછી પૂર્ણ ચૈતન્ય સ્વરૂપ શિવ પ્રસન્ન થયા અને અર્ધનારીશ્વર સ્વરૂપ ધારણ કરી બ્રહ્માજીની આગળ પ્રગટ થાય છે. આ અદભુત સ્વરૂપ જોઈને બ્રહ્માજી વિસ્મિત થયા છે. બે હાથ જોડીને દંડવત પ્રણામ કરી અને સ્તુતિ કરી છે. મહેશ્વર કહે છે કે એ મહાભાગ્યશાળી પુત્ર, મેં તારો મનોરથ જાણી લીધો છે એટલે વરદાન આપવા આવ્યો છું. આમ કહીને અર્ધનારીશ્વર સ્વરૂપમાંથી શિવે નારી સ્વરૂપને અલગ કર્યું અને બ્રહ્માએ ઈ શક્તિ સ્વરૂપને નમ્રતાપૂર્વક પ્રણામ કરીને પ્રાર્થના કરી છે. હે મહાદેવી, આપના પતિ દેવોના દેવ શિવે પ્રથમ મને ઉત્પન્ન કર્યો અને સર્વ પ્રજાઓ ઉત્પન્ન કરવાની તેઓએ મને જ પ્રેરણા આપી હતી. તેથી મેં માનસિક સૃષ્ટિ રચી, દેવોને ઉત્પન્ન કર્યા, પણ પ્રજા વૃદ્ધિ પામતી નથી. હવે હું મિથુનથી ઉત્પન્ન થનારી પ્રજા રચી અને સૃષ્ટિનો વિસ્તાર કરવા ઈચ્છું છું. અત્યાર સુધી નારી કુળ ઉત્પન્ન થયું નથી, તેથી સ્ત્રીને ઉત્પન્ન કરવાની મારી શક્તિ નથી. આપ નારી શક્તિના અધિષ્ઠાતી દેવી છો. હું આપને પ્રાર્થના કરું છું કે સ્ત્રીઓના અવિનાશી કુળને આપ ઉત્પન્ન કરો. તમે સર્વના ઈશ્વરી છો. હે માતા, તમારી પાસે એક બીજું વરદાન માંગુ છું. હે અંબિકે, કૃપા કરીને આપ મારા પુત્ર દક્ષના પુત્રી થાવ અને સ્થાવર જંગમ જગતની વૃદ્ધિ કરો. દેવી પ્રસન્ન થાય છે, આશીર્વાદ આપે છે. તથાસ્તુ કહે છે. જગન માતાની આવી લીલા જોઈને જગત પિતા શિવ હસીને કહે છે કે બ્રહ્માની સર્વ ઈચ્છા પૂર્ણ કરો. બ્રહ્માને દક્ષના પુત્રી તરીકે પ્રગટ થવાનું વરદાન આપી દીધું માતાજીએ, અને દેવી શંકરના સ્વરૂપમાં સમાઈ ગયા અને પછી સદાશિવ શંકર અદૃશ્ય થઈ ગયા. આ પાવનકારી અર્ધનારીશ્વર સ્વરૂપની કથા મહામંગલકારી છે. આદિદેવ શિવ અને આદિદેવી શિવા સાક્ષાત પુરુષ અને પ્રકૃતિ છે. શિવ છે એ પુરુષ અને શિવા છે એ પ્રકૃતિ. એની કથા ઘણી વિસ્મયકારક અને વિચારણીય છે. પરમ તત્વની ઓળખાણ થાય એવી રીતે કથા સાંભળી તો ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ.